નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે કબીર સાહેબની એક વાણી પર વાત કરીશું। તો કબીર સાહેબ કહે છે કે પીવત રામ રસ ચડી ખુમારી। તો કબીર સાહેબે રામનું ભજન કહ્યું નથી, રામનું ધ્યાન કહ્યું નથી, રામની પૂજા કહી નથી, અને સીધો ડાયરેક્ટ છલાંગ મારી છે કે રામ રસ। તો રસ એટલે તો પ્રવાહી થાય, તો પછી રસ કેમ કીધો, બીજું કેમ ના કીધું, રામનો ખોરાક કેમ ના કીધો, રામનું ભજન કેમ ના કહ્યું। તો આમ તો આપણે જોવા જઈએ તો કબીર સાહેબ ચાર રામની વ્યાખ્યા કરે છે। तो एक राम दशरथ का बेटा, दूसरा राम सब घट बैठा, तीसरा राम सकल प्रसारा और चौथा राम है सबसे न्यारा। तो અહીંયા કબીર સાહેબ રામ રામ મંત્ર કરવાનું નથી કહેતા, રામની પૂજા પાઠનું નથી કહેતા, રામનું ભજન કરવાનું નથી કહેતા, પરંતુ રામનો રસ કહે છે। અને રામના રસને પીવાથી કયા પ્રકારની ખુમારી તમારા અંદર આવી જાય છે। તો અહીંયા કબીર સાહેબ ચોથા રામની વાત કરે છે, જે રામ સૌથી ન્યારા છે। તો રામ નામના કબીર સાહેબ રસ કેમ કહે છે? તો જો આપણે રામ રામનો મંત્રોચ્ચાર કરીએ તો તે મંત્ર તમારી જીભ ઉપર જ રમી રહ્યો છે, એટલે કે વૈખરી વાણીમાં જ મંત્ર રમી રહ્યો હોય છે। તે મંત્ર તમારી અંદર ઉતરી શકતો નથી, કેમ કે પરમાત્માના દરબારમાં, રામના દરબારમાં કોઈ પણ શબ્દ પહોંચી શકતો જ નથી। તો રામ સ્વયં નિશબ્દ છે, અને નિશબ્દને તમે શબ્દોથી કેવી રીતે જાણી શકો? બીજું કે તમે કોઈ પણ પ્રકારનો રસ પીવો તો તે રસ તમારા શરીરના લોહીના એક એક કણમાં તે રસ સરળતાથી ફેલાઈ જાય છે, અર્થાત તમારા આખા શરીરમાં તે રસ ફેલાઈ જાય છે। બીજું કે ભક્તિ માર્ગની, આધ્યાત્મિક માર્ગની ભૂખ કોઈને લાગતી નથી। આધ્યાત્મિક માર્ગની તો પ્યાસ જ લાગે છે, ભક્તિની તો પ્યાસ જ લાગે છે। તો તરસ્યા માણસને તમે તેના મુખ આગળ ભોજનના થાળ મેલી દો, પરંતુ જ્યાં સુધી તેને પાણી નહીં મળે ત્યાં સુધી તે ભોજન પણ તેને તુચ્છ લાગે છે। પરંતુ જ્યારે તેને ઓરિજિનલ પાણી મળી જાય છે અને તે પાણીને તેના ગળામાંથી નીચે ઉતારે છે, તો તુરંત જ તેને તૃપ્તિનો આનંદ થાય છે, તેનું મન પ્રફુલ્લિત થાય છે, કેમ કે પ્રવાહી જ શરીરમાં જલ્દી પહોંચી શકે છે। એટલે જ કબીર સાહેબ રામ રસ પીવાનું કહે છે। તો અહીંયા કબીર સાહેબે પાછળ ખુમારી શબ્દો લગાવ્યો છે। તો તમને ખુમારી ક્યારે ચડે છે? તો તમે જુઓ, એક માણસ શરાબી જ્યાં સુધી શરાબ પીતો નથી ત્યાં સુધી તેના અંદર ખુમારી આવતી નથી, પરંતુ એ જ શરાબી જ્યારે શરાબ પી લેશે અને તે શરાબ તેના લોહીના એક એક કણમાં પહોંચી જાય છે, ત્યારે તમે તેને જુઓ, તે દરેક પ્રકારના દુઃખ ભૂલી જાય છે, કેમ કે તેનું પૂરું શરીર શરાબની ખુમારીથી ભરાઈ જાય છે। અને તમે જુઓ, તે ખુમારી ચડ્યા પછી તે શરાબી જે બોલતો હોય છે તે સાચું જ બોલતો હોય છે, તે તેના મનમાં પડેલી, તેના અંતરમાં પડેલી શબ્દોને જ પ્રગટ કરતો હોય છે। અને અત્યારે તેના અંદર એક જ ભાવ હોય છે કે હું અમીર છું,
હું મહાસમ્રાટ છું, હું આનંદિત છું, હું સંસારની આધિ વ્યાધિથી ઉપર ઉઠેલો છું. તો આ તો સામાન્ય શરાબની વાત થઈ, ક્ષણિક ખુમારીની વાત થઈ. અને જો શરાબની ખુમારી જ, એક સામાન્ય શરાબની ખુમારી જ આપણને આટલું બધું કરતી હોય, પણ મતલબ સામાન્ય શરાબની ખુમારી આપણને બેહોશી મળી જાય છે. અને રામરસનો શરાબ એવો છે કે એની ખુમારી આપણને બેહોશીમાંથી બહાર કાઢે છે, હોશ મળી જાય છે. તો સંસારના શરાબરૂપી રસનો નશો તો થોડી વારમાં જ ઉતરી જાય છે અને બેહોશીમાં પણ નાખી દે છે. તો આ વાક્યમાં કબીર સાહેબ આપણને રામ રસ નામનો શરાબ પીવાનું કહે છે. તો કબીર સાહેબ કહે છે કે રામ રસ એક એવો શરાબ છે કે જો તેનું એક બૂંદ પણ તમારા અંદર ઉતરી જાય તો તમારા પૂરા શરીરમાં સત્યની ખુમારી ભરી દેશે, તમારી બેહોશીને તોડી દેશે, તમારી સંસારની આધિ વ્યાધિ ઉપાધિને તોડીને તમારા દુઃખને દૂર કરે છે અને તમારા રોમ રોમમાં આનંદ ભરી દેશે. અને બીજું કે જો રામ રસ એટલે કે રામના નામની શાંતિ, જ્યારે અંદર રામના નામનો શરાબ, શાંતિ એટલે કે શરાબ અંદર જ્યારે ઉતરે છે ત્યારે તેનો નશો દિવસે ને દિવસે ચડતો જ જાય છે. અને તે નશામાં આનંદ, ફક્ત આનંદ જ ભરેલો હશે. અને મોટામાં મોટી તાકાત રામના નશામાં છે કે જગતમાં તમામ પ્રકારના ભયથી મુક્ત કરી દેશે. છેવટે મૃત્યુના ભયથી પણ આ રામ નામના રસનો નશો મુક્ત કરી દેશે. અને એ જ રામ રસ 184ના બંધનમાંથી મુક્ત કરી મૃત્યુને પણ એક અવસર બનાવી દેશે. એ ટાઈમે તમને મૃત્યુ લાગતું નથી. મૃત્યુમાં માણસ ભયથી મરે છે. એનું કારણ શું છે કે એના અંદર રામ રસ નથી. જો તમારા અંદર રામ રસ પડી જાય તો મૃત્યુ પણ અવસર બની જાય. પણ આપણી અંદર વિષય વાસનાનો, સંસારના મોહનો શરાબ પડ્યો છે અને આ વાસનાના કારણે જ મૃત્યુ આપણને ભય લાગે છે. તો હવે કબીર સાહેબ શું કહે છે કે તમારે કંઈ જ કરવાનું નથી. આપણે કહીએ કે રામ રસ ઘટે ને ઘૂંટે મેં પીધો રે, રામ રસ પીતો આવ્યા મને અમીના ઓડકાર. સંસારનો કોઈ રસ એવો નથી કે જેમાંથી તમને અમીના ઓડકાર આવે, અમૃતના ઓડકાર આવે, તમને અમૃત બનાવી દે. અમૃતનો અર્થ શું થાય? મૃત એટલે મરી જવું અને અમૃત એટલે જન્મ મરણથી બહાર નીકળી જવું, એનું નામ અમૃત. તો સંસારનો કોઈ રસ એવો નથી કે જે રસથી તમને અમૃતના ઓડકાર આવે. ફક્ત રામ રસ જ એક એવો છે અને એ પણ શરાબ. રામ રસનો શરાબ એક એવો છે અને એ શરાબનો જ્યારે નશો મગજમાં ચડે છે, એ શરાબનો નશો જ્યારે બ્રહ્માંડમાં ચડે છે ત્યારે મગજ પણ પ્રફુલ્લિત થઈ જાય છે. પછી તો મગજને મહા આનંદ મળી જાય છે. એટલે મગજને આ ડાળીથી પેલી ડાળી, પેલી ડાળીથી પેલી ડાળી વાંદરાની જેમ કૂદવાની કોઈ જ જરૂર રહેતું નથી. કેમ કે મનની ભૂખ શું છે? મનને મહા આનંદની ભૂખ છે. તમે જુઓ, એક માણસ શરાબ પીવે એ ટાઈમે એનું મન પ્રફુલ્લિત હશે, એ આનંદમાં હશે. કેમ કે મનને શરાબની જ જરૂર છે. પરંતુ એ શરાબનો નશો 2-4 કલાકે, 5 કલાકે, 7 કલાકે ઉતરી જાય છે. પછી પાછું મન વિચલિત થઈ જાય છે. તો પણ રામ રસનો શરાબ એવો છે કે એક વખત પી લીધો અને એક વખત મને એને ચાખી લીધો રામ રસનો શરાબ, તો પછી મન ક્યાંય ભટકવાનું નહીં. મન એકદમ શાંત થઈ જશે, મન આનંદિત થઈ જશે, મન પ્રફુલ્લિત થઈ જશે. એટલે જ કબીર સાહેબ કહે છે કે તમે ગમે એટલા પ્રયત્ન કરશો, કથાઓ કરશો, પુસ્તકો વાંચશો, બહારના જ્ઞાન ભેગા કરી લેશો, યોગ કરશો, સાધનાઓ કરશો, તપ કરશો, તપસ્યા કરશો, બધું જ તમે કરી શકશો.
પણ છેવટે જો જ્યાં સુધી તમે રામ રસનું એક બૂંદ તમારા અંદર નહીં જાય, રામ રસ તમારા અંદર નહીં ઉતરે, ત્યાં સુધી આ બધું ફોગટ જ છે. આને કરવાનો કોઈ જ અર્થ નથી અને આનાથી મનને સંતુષ્ટિ મળવાની નથી. મનને સંતુષ્ટિ ત્યારે જ મળે છે કે જ્યારે તમે રામ રસ પી લો છો, ત્યારે જ મનને ખુમારી ચડે છે કે હું સત્ય છું. કે આ રામ રસ પીતા, સંસારના રસ પીતા મન બેહોશીમાં આવી જાય છે, પરંતુ રામ રસ પીતા મન હોશમાં આવી જાય છે અને હોશમાં આવતાની સાથે એના પર તમામ પ્રકારના આવરણ હટી જાય છે અને સ્વયં જેમ સૂર્ય પ્રકાશિત છે એમ મન સ્વયં પ્રકાશિત થઈ જાય છે. એટલે કબીર સાહેબ કહે છે કે તમે રામ રસ પીવત ચડી કુમારી. તો આ છે રામ રસનું રહસ્ય. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.